મિત્રો સોના ચાંદીના ભાવના ખૂબ મોટા સમાચાર આવી ગયા. આખરે જેનો ડર હતો તે જ થયું છે. ઈરાને ઇઝરાયલ ઉપર એક સાથે 200 મિસાઇલ ઝીકી દેતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો. સોના ચાંદીના ભાવમાં થયું કાંઈક આવું. ઇઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત બીજા પણ અનેક વિસ્તારો પર ઈરાનનો જબરદસ્ત મિસાઇલ એટેક ગઈકાલે રાત્રે જોવા મળ્યો છે અને આ એટેકને લઈ અમેરિકા, ચાઇના, રશિયા સહિત સક્રિય થઈ ઉઠ્યા છે. દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. ઈરાનના ઇઝરાયલ ઉપરના આ હુમલા સાથે ફરીથી ત્રીજા વિશ્વ યુદ્ધના નગારા વાગી રહ્યા છે. અમેરિકાએ ઇઝરાયલને સપોર્ટ આપવાનું એલાન કરી દીધું છે. હેઝબુલ્લા સાથે લેબનોનમાં ભીષણ યુદ્ધ વચ્ચે ઇઝરાયલે ઈરાન સામે ભયાનક બદલો લેવાનું એલાન કર્યું અને ગમે ત્યારે ભીષણ યુદ્ધ ઈરાન ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળે તેવી શક્યતા જોવાઈ રહી છે. ગઈકાલે યુએસ જોબ ડેટા અપેક્ષા કરતાં ઊંચા આવતા ડોલર ઇન્ડેક્સને સપોર્ટ મળ્યો, જ્યારે બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો. તો આજે કેટલા રહ્યા સોના ચાંદીના ભાવ, શું છે આગળનું આગોતરું એંધાણ, તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 3 દિવસથી ડોલર ઇન્ડેક્સમાં ફરીથી મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે. 101 પોઈન્ટની સપાટી નજીક ડોલર ઇન્ડેક્સ ફરીથી પહોંચી ગયો. ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યા બાદ ચાંદીના ભાવમાં કરેક્શન રૂપી એક નરમાઈનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો $32.78 ઊંચી સપાટીએથી ચાંદીના ભાવમાં ઘટાડો અને એક તબક્કે $31 અંદર ઉતરી ગઈ. આંતરરાષ્ટ્રીય ચાંદી છેલ્લી 24 કલાકમાં મોટી વધઘટ ધડાધડ નીચે આવ્યા બાદ ફરીથી છેલ્લી 8 કલાકમાં ચાંદીના ભાવમાં ચમકારો જોવા મળ્યો. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ $31 લઈ અને $31.58 સુધી જોવા મળી છે. ચાંદીના ભાવમાં નવેસરથી તેજી શરૂ થવા માટે જવાબદાર બની શકે તેવા 3 મોટા કારણો સામે આવ્યા છે. ચાંદીમાં તેજીનો માહોલ બંધાય તેના માટેનું એનાલિસિસ આ મુજબ છે. પહેલું કારણ, ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો થયો છે, જેમાં આગામી સમયમાં વધુ ઉછાળો આવી શકે છે. બીજું કારણ, અમેરિકન ફેડ દ્વારા વ્યાજદરોમાં જે ઘટાડો કરવાની શરૂઆત થઈ ચૂકી છે, તેમજ ચાઇના તેની ઇકોનોમિક સ્થિતિ મજબૂત કરવા મોટા સ્ટિમ્યુલસ પેકેજ લાવી રહ્યું છે, જે ચાંદી માટે મોટું સપોર્ટ સાબિત થાય. હાલના સમયગાળા માટે ગોલ્ડ સિલ્વર રેશિયો ચાંદીમાં એક મોટી મજબૂતી તરફ ઇશારો કરી રહ્યો છે, જે ચાંદીની આગામી તેજી માટે ત્રીજું મહત્વનું કારણ છે. જો ચાંદી આગામી દિવસોમાં 31.20નો જે અગત્યનો સપોર્ટ છે તે નહીં તોડે, તેની નીચે નહીં જાય, તેની ઉપરની સપાટી જાળવી રાખશે તો ઊંચામાં $32.50 અને તે તોડ્યા બાદ આગળ $34 થી $36 સુધીની સપાટી બતાવી શકે. આજે ચાંદીનો ભાવ ગુજરાતના શહેરોમાં શું રહ્યો તેની વાત કરીએ તો સિલ્વર આંતરરાષ્ટ્રીય $31.45, 1 કિલો 98.2, ચાંદી ચોરસા 90,975, 1 કિલો 999, 92,875, 999 જીએસટી ચાંદી 92,375 અને ચાંદી MCX 91,375ના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં છેલ્લા 4 દિવસમાં ભીષણ તેજી બાદ કરેક્શન રૂપે વધ્યા મથાળાથી પ્રતિ કિલોએ $2,500નો ઘટાડો પણ જોવા મળ્યો છે. સસ્તી થઈ છે ચાંદી. અને સોનાના ભાવની વાત કરીએ, એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો આગ ઝરતી તેજી વચ્ચે ઓલ ટાઈમ હાઈ $2,685ની નવી સપાટી સોનાએ બતાવી દીધી હતી. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો અનુકૂળ ઇકોનોમિક પરિબળો અને જીઓપોલિટિકલ ટેન્શનના સપોર્ટથી સોનાના ભાવમાં ઓલ ટાઈમ હાઈ સપાટી બાદ એક સપ્તાહથી મોટી વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકમાં એક તબક્કે $2,673ની ઊંચી સપાટીને ફરીથી સ્પર્શ્યા બાદ સોનાના ભાવમાં વધ્યા મથાળેથી $30નો કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો. આજના દિવસની સોનાના ભાવની રેન્જ $2,444 લઈ ઊંચામાં $2,663 સુધી જોવા મળી છે. અને સોનાના ભાવમાં છેલ્લા 4 દિવસમાં જે બિલવાળા સોનાનો જીએસટી સાથેનો ભાવ હોય તેમાં તોતિંગ ઉછાળા બાદ વધ્યા મથાળેથી 10 ગ્રામે $450 અને પ્રતિ 100 ગ્રામે $4,500નો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ માટે અગ્રણી એનાલિસ્ટ ફર્મ ગોલ્ડમેન સચેસ દ્વારા 2025ની શરૂઆત સુધીના ટાર્ગેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ
$2,700 ટાર્ગેટ હતો તે વધારી હવે $2,900 નવો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ભયંકર દિશા તરફ જઈ રહેલા જીઓપોલિટિકલ સંજોગો તેમજ ચાઇના સહિત પશ્ચિમી દેશો દ્વારા વ્યાજદરોમાં ઘટાડો અને સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની થઈ રહેલી મોટા પાયે ખરીદી અત્યારે સોના માટે સપોર્ટિવ પરિબળો તરીકે કામ કરી રહી છે અને ઊંચા મથાળેથી જે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે તેમજ ફેડ ચેરમેન જેરોમ પવેલ દ્વારા આગામી મિટિંગમાં મોટા રેટકટ મામલે નરમ વલણના સંકેતો આવતા સોના માટે એક નેગેટિવ પરિબળ પણ કામ કરી રહ્યું છે, જેથી સોનામાં ભીષણ વધઘટનો માહોલ જોવા મળી શકે. આજે 2 ઓક્ટોબરે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં આજનો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રહ્યો હતો $77,900. 22 કેરેટ સોનું $72,670. 24 કેરેટ વિથ જીએસટી $78,100 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરના ભાવ તમે જોઈ રહ્યા હતા. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં મામૂલી ઘટાડો, પરંતુ આગળ મોટી ઉથલપાથલના એંધાણ. ભરૂચ, હિંમતનગર, ખેડા, આણંદ, મોરબી, વેરાવળ, પોરબંદર અને ગોધરામાં પણ સામાન્ય ઘટાડા બાદ સોનું હવે વધારા તરફ આગળ વધી શકે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ ઊંચી સપાટીએથી સામાન્ય સસ્તું થયું સોનું. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયાના ભાવ તમે જોઈ રહ્યા હતા. સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા આંતરરાષ્ટ્રીય સંજોગો અને સમાચારોને લઈ મોટી વધઘટ ઉથલપાથલ થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા શહેરનું નામ લખી કોમેન્ટ કરો. સોનું ચાંદી ક્યારે સસ્તું થઈ શકે? જવાબ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. આવી અપડેટ રોજ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.